ફ્રેન્ડ્સ જય માતાજી. જય માતાજી. કેમ છો તમે? કેમ છો? મજામાં? સ્વાગત છે સરસ છે. તમારું નવા વ્લોગમાં. હાલો બધા મારી યાર મસ્તી કરવા. મોટી કલા. હું ખુશીને ઘરે આવ્યો. ખુશી કરે આવ્યો. ભાઈ મારા ચાળા પાડસ. પછી આવું સાથે. હાલો મારા સાથે. શું કરસ ખુશી? કાંઈ ના ફુવાને ભાઈ ત્યાં મામેરું કરવાનું છે તો આ કપડાં તમે લોકો લાવ્યા છો તેને પેક કરું છું. સારી ડિઝાઇન પાડી હો. ડિઝાઇન પાડીએ એમ કરીને સૂટ ટાઈપ થઈ જાય ને. છે સાદા કપડાં જ તે પણ લાગે સૂટ જેવા. પણ આમ પેકિંગ સારું કર્યું ને એટલે મસ્ત લાગે. એટલે જ તે જો થઈ ગયું. હવે આને વાળી દઈશ. લો મસ્ત થઈ ગયેલા. થઈ ગયા. હા જો તમે શીખી લેજો બધા. રસોઈમાં કોબી બટેકાનું શાક બનાવવાનું છે. હું કોબી સમારું છું કે પગ ઘણો સારો છે એટલે ધીમે ધીમે કરું છું. મમ્મી અહીંયા બાજુમાં રાંધેલ છે ને તો ત્યાંય ગયા છે. ગોવણી થયા છે એટલે હું કોબી બટેકાનું શાક કરું છું. લોટ આમાં બંધાઈ ગયો છે. શાક સમારું પછી વઘારી નાખું પછી રોટલી કરી નાખું. ચાલ આપણે વેફર લેવા જઈએ. શિવ કાકાના રૂમમાં છે હો. દોડ જલ્દી. બાયણો ખોલો કે હાલ. શિવ કાકા ત્યાં નથી હારો. અહીંયા શિવ કાકા જોડે. શિવ કાકા હે શિવ કાકા જોડે છે વેફર. હાલ આપું. અહીંયા ક્યાંથી ક્યાં છે અહીંયા હે ક્યાં છે? આ રે અહીંયા ક્યાં ગઈ? પડી હતી ને. ચાલ આયા શિવ કાકા લાયા. હાલ જલ્દી હાલ જલ્દી. શિવ કાકાને બૂમ પાડ. ભટકાયો. કોણે આપી વેફર? ખુશી લાવી ને હાટું ને. ખુશી લાવી ને. હું ગાંઠિયાની ફાફડી ખાઉં છું અને આરુભાઈ વેફર ખાઈ સમજો. ઈ ને શિવ કાકા છો હે વેફર નથી ફાફલી છે. પેલા ભાઈ વેફર ખાધી ને અમારી યાર ગાંઠિયાની ફાફડી ખાઈશ કા. ફાફલી ખાશો ને. કાજલ કાકીને કે પાણીપુરી ખાવી કેતા મમ્મીને કે કેમ પાણીપુરી ખાવી છે. કે માઈન ખુશી હાટું મંગાવો. મારીને ખુશી હાટું એમ મારીને ખુશી હાટું. ના રે પૈસા કોણ આપશે? કાજે કાકી મારા જોડે નથી પૈસા. તાપાય છે એ ખુશીને પાણીપુરી ખાવીશ. કાજે કાકીને કે ને પૈસા કાઢે એમ ખીચામાંથી એમ ખીચામ કાઢ. આમાં પણ આમાં કાઢી નથી પૈસા છે નહીં. કાજલ કાકીને કે પાણીપુરી મંગાવો. ના રે પૈસા જ નહીં ને. નહીં પૈસા ના જોડે. કેમ મંગાવો? જી આ ગીત ઉપર ડિસ્કો કરસ. મમ્મી ને યાર કરાવે. ક્યાં જાવું છે? ક્યાં જાવું છે પણ જોવા ક્યાં જાવું છે? હાલ જઈએ હાલ આપણે જઈએ. હાલ 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 એ હમણાં જજો પાછળ લઈ જાહે અને પછી છે ને બારીમાં તીર્થ છે એટલે જો આગળ આગળ કેવો જાય છે. કોને મળવા જશે તું હે? અને અમે તીર્થ છે. બારીની અંદરથી અવાજ કરે છે. કોણ છે યારું? કાઉ કાકા નથી. કોણ છે? કીધું કાકા છે. ભાગો 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 ભાગો.
બોલો અમે નકરા કરે છે અબે ભાઈ ગયો ધીમે 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 હારું ધીમે હવે નથી પણ ઈ ત્યાં વી આવ્યા બાર જો બાર વી આવ્યા બાર બોલે તીથુ કાકા જો અહીંયા બોલે જ એ દોડ ધીમે દોડ બધા એ બેઠા છે ભાઈ મસ્તી કરે છે કા હવે નથી જાવું માં નથી આવું મારા પગ દુખે છે તું જા હો તળાવમાં તો એમ આવે તળાવમાં તો મગર બિલ સાડીનો છેડો છૂટી ગયો મગર બિલીને ખાઈ ગયો ભાઈ તો લાગે મોટા આગળ લટકે પાછળ લટકે પાણીપુરી આવી ગઈ અમારી પૂરી આવી ગઈ આ મસાલો પાણી છે બીજું પાણી કાવ્યા કાઢે છે આરો પાણીપુરી નથી ખાવાની એને એક હાથમાં પાણીપુરી છે ને એક હાથમાં ડોડો છે બે ખાવાનો છે મકાઈ ખાઈને બે અત્યારે મમ્મીએ કુકરમાં મકાઈ બાફવા મૂકી દીધી છે મકાઈ છે ડુંગળી સમાન નાખીશ ટમેટા થઈ ગયા છે અમૂલ બટરમાં બનાવવાની છે કેમ કે તેલમાં નથી ખાવી એટલે શિવમને બટર ગરમ થવા મૂકી દીધું મેલ્ટ થઈ જાય એટલે પછી એમાં ડુંગળીનો એનો વઘાર કરવાનો છે જે ડુંગળીને નાખી દીધું છે સિમ્પલ ચડવા દેવાની છે હવે અમારે મીઠું નાખ્યું છે અને સાથે થોડો ગરમ મસાલો નાખ્યો છે જો ચડી જાય ને પછી હવે ટમેટા અને મરચાંની પેસ્ટ બનાવી હતી એ નાખી છે અને પછી હવે એને ચડવા દેવાની છે મસ્ત હલાવી નાખીને ચડવા દેવાની ધીમે ધીમે ચડી ગયું છે મકાઈ નાખે છે મકાઈના વટાણા બંને છે બાફી નાખ્યું છે બધું મિક્સ કરે છે ખાલી મમ્મીએ મિક્સ કરી દીધું છે હવે એને ઢાંકીને ચડવા દેવાનું છે કેટલી મિનિટ રહેવા દે મમ્મી 5 મિનિટ જેવું રહેવા દેવાનું મકાઈની ભેળ બની ગઈ છે એટલી જ છે કેમ કે શિવમ ડબ્બો ભરીને લઈ ગયો છે કારખાને ગયો નાઇટમાં એટલે અને પપ્પા આટલો રોટલો થઈ ગયો છે ને મમ્મી હમણાં શાક બનાવે છે હાલો બધા મકાઈની ભેળ રોટલો શાક જેનું બને એ ખાવા માટે